बेटा थोड़ू पानी तो हाल भूख लागी है बेटा खावा डोहा सोनो मोनो बेहे आखोदार हूँ खाऊ 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 करे है हाल तो चा पीधो एटली वार में भूख लागी जाए तने बार जन बेहे सोनो मोनो हेरो खावा टाइम आई जाइए એટલે ઘેર જ બેહું નહીં યાર ચોકન જઈને બેહું તને કે આવું તમને આવડે મોટા કરે ને અમોને આવું તમે બહાર કાઢો ઘેર તો થોડી વાર બેહવા દો કોમ બોમ કોઈ કરવું નહીં ને આખો દાડો બસ ભૂખ લાગી કરે રહો સોના મોના ખેતરોમાં જો ચાય નહીં પડ્યો એ તો બેટા ઠેઠ હવારોમાં પીધો તો આ શું બેટા એ તો ઠેઠ હવારે ચા પીધો તો તું અત્યારે ચા મને 10 વાગે ચા નહીં આવતો હારું તારું તો ખાવાનું ટાઈમ રહ્યો એ ઠંડી વાગ બંડી હોય સોના મોડા બાર ઊંઘી ગોવા મારા છોકરા નાનપણથી એવા રાખી મોટા કરે ને આવું કે ચાલે નહીં ચા પાવામાં તમને એમ થાય તમે નાના હતા એટલે અમે તમને ચા તો હું ચા માગો તો દૂધ આપતા વાટકો ભરીને અમારા હાથે પાતા આવા છોકરા તમે ચો પાક્યા ભાઈ હારું જવું હું તો એવા નીકળ્યા ને કે ના પૂછો વાર કોના કરતાં મારી સોળી હતી મારી સોળી વખત મને એટલું ધોરણ રાખતી મારી સોળી મારું એને પહેણાઈ એ વખત એના વિદાયમાં એટલું રોયા કે અત્યારે મારી સોળી બહુ યાદ આવે એને વિદાયમાં તો એવું રૂંગું આવ્યું હતું ને કે ના પૂછો વાર કે લ્યો હતા બહાર જઈને બેહવાનું કોઈ ઘેર ખાવા ટાઈમે હરખું ખાવાની અને કે બહાર ઠંડીના બાર પડ્યા ચોકણ બહાર પડેલો હું તમે કોણ શું કરવું આવું તાણ હવે છોડીને મારા બોલાવવી પડશે સોળીનો જીવ વધારે બળો અને સોળીઓ તો જીવ બાળતી બાપાને પહોંચી છોકરાને તો કોઈ નહીં બધા છોકરા એવા ને એવા હતા પણ આવા છોકરા અમુક પાકી જાય તો એ બાઈનું કીધું વાપરાને બાપાને તો કે જમ તમે બોલો મારા આવો બેટા રઘુ આવો તો જે તો હમણાં દેખાતો નતો કાકા છો આટલા બેઠા હો તમે હું વાત કરો આ છોકરો ને વહુ ને બધા બખાડો કરતો હતો એટલે હોય કંટાળીને બેઠો છું બેટા શું કરું તમે જોઈ રહ્યો તમારો છોકરો આજ તો એના ગાભા કાઢી નાખું એટલે એ તને બુદ્ધિ પોક કે નહીં આ તારા બાપાને તે રવડતા મૂક્યા એટલે એનાથી મોટો કરે તું તારી બાયડીનું વાપરીને હા બચારા મારા કાકા તારા બાપા છે પણ મારા તો કાકા થઈ અમારો જીવ બળે ને તારો જીવ નહીં બળતો હવેથી એને ઘેર લઈ જા ને એવા રાખ ને અને તારી બારી કોઈ બોલો તો મને કહેજે તું તાર શું કીધું હવેથી તારા બાપાને તારા હચબાના ભાઈ મને માફ કરી દો રઘુભાઈ મારી ભૂલ થઈ ગઈ મેં આ બારીનું વાપરીને બાપાને કેટલાય વખત હું બોલ્યો અને મારાથી પછી એવું જીવ બળે તો હું એમનો ખોળવા જ નીકળ્યો હતો અને તમે આ મૂકવા આવ્યા હવેથી કદી બાપાને નહીં બોલું અને એવા હાથ હોય ને તો તમારે કદી કોઈ કહેવાનો મોકો નહીં બોલો હવે મને માફ કરી દો અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મારું કડી